ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. કાલે આપણે પાઠ 4 જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશ એના શબ્દાર્થ જોયા હતા. તમે બધાએ વાંચી લીધા હશે અને આજે એનો અનુવાદ કરવાનો છે. જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશ, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. ઘટોત્કચ એટલે ઘટોત્કચ, પ્રવિશ્ય એટલે પ્રવેશીને, અયે અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર, અરે અયે એટલે અરે, અયમ અહીં, આપ શ્રી ધૃતરાષ્ટ્ર એવી રીતે ઘટોત્કચ કહે છે. અનાર્ય સતસ્ય, અનાર્ય એટલે પુત્ર અને સત એટલે સો. આપણે કાલે જોયું અનાર્ય સતસ્ય, સો પુત્રના, ઉત્પાદયિતા એટલે જન્મદાતા એટલે કે જનક, જનક પણ લખી શકીએ. ઉત્પાદયિતા એટલે જન્મ આપનાર, ઉપસૃત્ય એટલે પાસે જઈને, પિતામહ એટલે પિતામહ, અભિવાદયે ઘટોત્કચ, હું ઘટોત્કચ અભિવાદયે એટલે અભિવાદન પ્રણામ કરું છું. ઘટોત્ક આટલું જ બોલે છે. ઇતિ અર્ધો ઉક્તમ, ઇતિ એટલે આમ, અર્ધો એટલે અર્ધું, ઉક્તમ એટલે બોલે છે. આમ ઘટોત્ક આમ અર્ધું બોલે છે. ન ના નહીં નહીં અથવા ન અયમ અક્રમઃ, અયમ એટલે આ, અક્રમ એટલે યોગ્ય ક્રમ નથી, આ યોગ્ય ક્રમ નથી. યુધિષ્ઠિર આદયશ્ચ, યુધિષ્ઠિર આદય, આદય એટલે વગેરે, યુધિષ્ઠિર વગેરે, મેં ગુરુઓ મારા ગુરુઓ, ભવંતમ આપને, અભિવાદયંતી અભિવાદન કરે છે. પશ્ચાત પછી, ઘટોત્કચ અહમ, અહમ એટલે હું અને ઘટોત્કચ એટલે ઘટોત્કચ, હું ઘટોત્કચ અભિવાદયે અભિવાદન કરું છું અથવા પ્રણામ કરું છું. ઘટોત્કચ પ્રવિશ્ય એટલે પ્રવેશીને, પ્રવિશ્ય એટલે પ્રવેશીને, અયે અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર, અરે અહીં આપ શ્રી ધૃતરાષ્ટ્ર. અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા, અનાર્ય એટલે સો, સત એટલે અનાર્ય એટલે પુત્ર, સત એટલે સો, સો પુત્રના, ઉત્પાદયિતા એટલે જન્મદાતા, ઉપસૃત્ય પાસે જઈને, પિતામહ એટલે પિતામહ, અભિવાદયે ઘટોત્ક અભિવાદન કરે છે. ઘટોત્કચ એટલું અડધું, ઇતિ અર્ધો ઉક્તમ એમ અડધું કહે છે અથવા આમ અડધું બોલે છે. ન નહીં નહીં અથવા ન અયમ આ, અક્રમઃ યોગ્ય ક્રમ નથી અથવા ક્રમ નથી. યુધિષ્ઠિર આદયશ્ચ, યુધિષ્ઠિર વગેરે, મેં ગુરુઓ મારા ગુરુઓ, ભવંતમ આપને, અભિવાદયંતી પ્રણામ કરે છે. પશ્ચાત પછી, પશ્ચાત એટલે પછી, અહમ ઘટોત્કચ અથવા ઘટોત્કચ અહમ હું ઘટોત્કચ અભિવાદયે પ્રણામ કરું છું. એનો અનુવાદ જોશું. ઘટોત્કચ કહે છે, ઘટોત્કચ એટલે ઘટોત્કચ, પ્રવિશ્ય એટલે પ્રવેશીને, અયે અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર, અરે અહીં આપ શ્રી ધૃતરાષ્ટ્ર, અરે અહીં
આપ શ્રી ધૃતરાષ્ટ્ર અનાર્ય સતસ્ય, અનાર્ય એટલે પુત્ર, સત એટલે સો પુત્રના જન્મદાતા ઉત્પાદયિતા, સો પુત્રના, સો અનાર્ય પુત્રના એ પણ લખીશું. ઉત્પાદયિતા એટલે જન્મદાતા, ઉપસૃત્ય પાસે જઈને, પિતામહ એટલે પિતામહ, અભિવાદયે ઘટોત્કચ હું અભિવાદન કરે છે અથવા પ્રણામ કરે છે. ઘટોત્ક ઇતિ અર્ધો ઉક્તમ, ઇતિ અર્ધોક્તમ એટલે આમ અડધું બોલે છે, આમ અડધું બોલે છે. ન નહીં નહીં અથવા ન અયમ અક્રમઃ આ, અયમ એટલે આ, અક્રમઃ એટલે યોગ્ય ક્રમ નથી. આ યોગ્ય ક્રમ નથી. યુધિષ્ઠિર આદયશ્ચ, યુધિષ્ઠિર વગેરે, યુધિષ્ઠિર વગેરે મેં ગુરુઓ મારા ગુરુઓ, ભવંતમ અભિવાદયંતી આપને પ્રણામ કરે છે. મેં ગુરુઓ મારા ગુરુઓ પ્રણામ કરે છે. પશ્ચાત પછી, ઘટોત્કચ અહમ, અહમ એટલે હું, ઘટોત્કચ એટલે ઘટોત્કચ, હું ઘટોત્કચ અભિવાદયે એટલે પ્રણામ કરું છું. ઘટોત્કચ પ્રવિશ્ય અયે અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર, ઘટોત્કચ કહે છે પ્રવેશીને, અરે અહીં આપ શ્રી ધૃતરાષ્ટ્ર, અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા, સો પુત્રના જન્મદાતા, ઉપસૃત્ય પાસે જઈને, પિતામહ પિતામહ, અભિવાદયે ઘટોત્કચ પ્રણામ કરે છે ઘટોત, ઇતિ અર્ધો, ઇત્યર્ધોક્તમ એટલે આમ અડધું બોલે છે. ન નહીં નહીં અથવા ન નહીં નહીં આ યોગ્ય ક્રમ નથી. નહીં નહીં અયમ અક્રમઃ આ યોગ્ય ક્રમ નથી. યુધિષ્ઠિર આદયશ્ચ, યુધિષ્ઠિર વગેરે મેં ગુરુઓ મારા ગુરુઓ, ભવંત આપને, ભવંત એટલે આપને, અભિવાદયંતી પ્રણામ કરે છે. પશ્ચાત પછી, આપને પછી, ઘટોત્કચ અહમ હું ઘટોત્કચ અભિવાદયે પ્રણામ કરું છું. ત્યાર પછી બીજું, ધૃતરાષ્ટ્ર કહે છે એહી એહી પુત્ર,
કોઈને આપણે બોલાવવું હોય સંસ્કૃતમાં કે આવ તો એનો કયો શબ્દ ઉપયોગ કરીએ છીએ? એહી એહી. આવ આવ પુત્ર. ધૃતરાષ્ટ્ર છે એ કહે છે કે આવ આવ પુત્ર. ઘટોત્કચ કહે છે અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન. અહો એટલે અરે, ખલુ કલ્યાણ એટલે કલ્યાણ રૂપ, ખલુ અત્ર ભવાન અહીં, ખલુ એટલે ખરેખર, અત્ર ભવાન આપ શ્રી, કલ્યાણ એટલે કલ્યાણકારી છો. કલ્યાણામ પ્રસૂતિ કલ્યાણકારી વસ્તુઓના જન્મદાતા. પિતામહ આહ ભગવાન ચક્રાયુધ. પિતામહે કહ્યું ભગવાન શ્રી કૃષ્ણ. ધૃતરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્ર કહે છે એહી એહી પુત્ર. આવ આવ પુત્ર. ઘટોત્કચ કહે છે અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન. અહો એટલે અરે, કલ્યાણ એટલે કલ્યાણકારી, ખલુ એટલે ખરેખર, અત્ર ભવાન અહીં આપ. ઘટોત્કચ કહે છે અરે અહીં આપ શ્રી ખરેખર કલ્યાણકારી છો. કલ્યાણાનામ પ્રસૂતિ કલ્યાણકારી વસ્તુઓના જન્મદાતા. પિતામહ આહ પિતામહે ને કહ્યું ભગવાન શ્રી કૃષ્ણ અથવા ભગવાન શ્રી કૃષ્ણએ પિતામહને કહ્યું. ધૃતરાષ્ટ્ર કહે છે એહી એહી પુત્ર. આવ આવ પુત્ર. એહી એહી પુત્ર એટલે આવ આવ પુત્ર. એટલે ઘટોત્કચ કહે છે અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન. અહો એટલે અરે, કલ્યાણ એટલે કલ્યાણકારી, ખલુ એટલે ખરેખર, અત્ર ભવાન અત્ર એટલે અહીં, ભવાન એટલે તમે. અરે અહીં આપ શ્રી ખરેખર કલ્યાણરૂપ છો અથવા કલ્યાણકારી છો. અરે અહો એટલે અરે, અત્ર ભવાન અહીં આપ, ખલુ એટલે ખરેખર, કલ્યાણ એટલે કલ્યાણકારી છો. અથવા કલ્યાણ રૂપ. અહો અત્ર ભવાન ખલુ કલ્યાણ. અરે અહીં આપ ખરેખર કલ્યાણકારી છો અથવા કલ્યાણરૂપ છો. કલ્યાણાનામ પ્રસૂતિ કલ્યાણકારી રૂપના જન્મદાતા. ભગવાન શ્રી કૃષ્ણ એટલે ભગવાન શ્રી કૃષ્ણએ પિતામહ આહ એટલે પિતામહને કહ્યું. કલ્યાણાનામ પ્રસૂતિ કલ્યાણ રૂપી કલ્યાણકારી વસ્તુઓના જન્મદાતા. ભગવાન શ્રી ચક્રાયુધ એટલે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવાન શ્રી કૃષ્ણએ કોને કહ્યું? તો કે પિતામહ આહ એટલે પિતામહને કહ્યું. ધૃતરાષ્ટ્ર કહે છે એહી એહી પુત્ર. આવ આવ પુત્ર. ઘટોત્કચ કહે છે અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન. અરે અહીં આપ ખરેખર કલ્યાણકારી છો. કલ્યાણાનામ પ્રસૂતિ
ભગવાન ચક્રાયુધ પિતામહ આહ ભગવાન કલ્યાણકારી વસ્તુઓના જન્મદાતા ભગવાન શ્રી કૃષ્ણએ પિતામહને કહ્યું. ત્યાર પછી આવે છે ધૃતરાષ્ટ્ર. એ ધૃતરાષ્ટ્ર કહે છે આસનાત ઉત્થાત. આસનાત એટલે આસન પરથી ઉઠીને કિમ આજ્ઞા અર્પયતિ ભગવાન ચક્રાયુધ. ભગવાન ચક્રાયુધ એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કિમ આજ્ઞા અર્પયતિ. કિમ એટલે સી, આજ્ઞા એટલે આજ્ઞા, અર્પયતિ એટલે આપી. ધૃતરાષ્ટ્ર ઊભો થાય છે એની જગ્યાએથી, આસના તેના આસન પરથી ઊભો થાય છે અને કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ શું આજ્ઞા આપી. એટલે ઘટોત્કચ કહે છે ન નહીં 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 આસન સ્થેન. આસન એટલે આસન, સ્થેન એટલે ઉપર જ, એવ એટલે જ, ભવતામ શ્રોતવ્ય એટલે સાંભળવો જોઈએ, ભવતામ એટલે આપે, જનાર્દનસ્ય સંદેશ. જનાર્દન એટલે શ્રી કૃષ્ણ અને સંદેશ એટલે સંદેશ. ધૃતરાષ્ટ્ર આસન ઉપરથી ઊભો થઈ જાય છે એટલે ધૃતરાષ્ટ્ર આસન ઉપરથી ઊભો થઈ જાય છે અને કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ શું આજ્ઞા આપી. એટલે ઘટોત્કચ કહે છે કે નહીં નહીં આસન પર જ બેસીને તમારે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સાંભળવો જોઈએ. ધૃતરાષ્ટ્ર કહે છે યદા જ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ. જેવી આજ્ઞા ભગવાન શ્રી કૃષ્ણની ચક્રાયુધ એટલે ચક્ર જેનું આયુધ છે તે. સમાસમાં આપણે ભણી ગયા કયો સમાસ થશે અહીંયા, બહુવ્રીહી સમાસ થશે કે ચક્ર જેનું આયુધ છે તે, ચક્ર જેનું અસ્ત્ર છે. તો અસ્ત્ર બહુવ્રીહી સમાસમાં આપણે કેનું વાત થાય છે તો કે કોઈ બીજા જ વ્યક્તિની વાત કરીએ છીએ. તો ચક્ર જેનું અસ્ત્ર છે તે, તો ચક્ર કેનું અસ્ત્ર છે તો કે ભગવાન શ્રી કૃષ્ણની. તો અહીંયા કેની વાત આપણે કરી છે તો કે ભગવાન શ્રી કૃષ્ણ ચક્રાયુધ. તો ચક્ર કેનું આયુધ છે, શસ્ત્ર છે તો ભગવાન શ્રી કૃષ્ણનું છે. તો અહીંયા કેની વાત કરી છે આપણે, શ્રી કૃષ્ણની વાત કરી છે. અને સમાસ કયો થાય છે અહીંયા, બહુવ્રીહી સમાસ થાય છે. એટલે ધૃતરાષ્ટ્ર કહે છે જેવી આજ્ઞા ભગવાન શ્રી કૃષ્ણની એમ કહી અને શું કરે છે, ઉપવિશતિ. ઉપવિશતિ એટલે બેસે છે. ધૃતરાષ્ટ્ર કહે છે આસનાત ઉત્થાટ. આસન પરથી ઊભા થઈને કિમ આજ્ઞા અર્પયતિ ભગવાન ચક્રાયુધ. ભગવાન શ્રી કૃષ્ણ શું આજ્ઞા આપે છે. ઘટોત્કચ કહે છે નહીં 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 આસન સ્થેન. આસન પર જ ભવતામ શ્રોતવ્યો. ભવતામ એટલે આપે, શ્રોતવ્યો એટલે સાંભળવો જોઈએ. શું સાંભળવાનું છે તો કે જનાર્દનસ્ય સંદેશ. તમારે આસન પર જ શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળવો જોઈએ. એટલે ધૃતરાષ્ટ્ર કહે છે યદા જ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ. જેવી આજ્ઞા ભગવાન શ્રી કૃષ્ણની ઉપવિશતિ પછી બેસી જાય છે. ધૃતરાષ્ટ્ર હૈ એટલે ધૃતરાષ્ટ્ર. પછી ધૃતરાષ્ટ્ર બોલે છે આસનાત ઉત્થાત. આસન પરથી ઊભા થઈને, આસનાત એટલે આસન પરથી ઊભા થઈને કિમ આજ્ઞા અર્પયતિ ભગવાન ચક્રાયુધ. કિમ આજ્ઞા એટલે શી આજ્ઞા આપી ભગવાન શ્રી કૃષ્ણએ. ભગવાન શ્રી કૃષ્ણએ કિમ આજ્ઞા અર્પયતિ સી આજ્ઞા આપી.
ઘટોત્કચ કહે છે ન આસનસ્થેન એવ ભવતામ શ્રોતવ્યો જનાર્દનસ્ય સંદેશ. એટલે ઘટોત્કચ બોલે છે નહીં 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 આસન પર જ ભવતામ એટલે આપે જનાર્દનસ્ય સંદેશ એટલે શ્રી કૃષ્ણનો સંદેશ શ્રી કૃષ્ણનો સંદેશ શ્રોતવ્યો એટલે સાંભળવો જોઈએ. ધૃતરાષ્ટ્ર ના પાડે છે કે તમારે આસન પર બેસીને જ એનો સંદેશો સાંભળવો જોઈએ. એટલે ધૃતરાષ્ટ્ર કહે છે યદા જ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ. યદા એટલે જેવી આજ્ઞા ભગવાન શ્રી કૃષ્ણની, જેવી આજ્ઞા ભગવાન શ્રી કૃષ્ણ, ચક્રાયુધ એટલે શ્રી કૃષ્ણની એમ કહી અને પછી શું કરે છે ઉપવિશતિ એટલે બેસી જાય છે અથવા બેસે છે. એટલું કહી અને શું કરે છે ધૃતરાષ્ટ્ર બેસી જાય છે. ફરી પાછું જોઈ લઈએ. ઘટોત્કચ કહે છે પ્રવેશીને અરે અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર. અરે અહીં આપ શ્રી ધૃતરાષ્ટ્ર અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા સુપુત્રના જન્મદાતા. ઉપશ્રુત્ય પાસે જઈને પિતામહ એટલે પિતામહ અભિવાદયે ઘટોત્કચ પ્રણામ કરે છે. ઘટોત અથવા ઘટોત્કચ પ્રણામ કરે છે. ઇતિ અર્ધોક્તમ આમ અર્ધું બોલે છે. ન અયમ અક્રમ નહીં આ યોગ્ય ક્રમ નથી. યુધિષ્ઠિર આદયશ્ચ યુધિષ્ઠિર વગેરે મેં ગુરુઓ મારા ગુરુઓ ભવંતમ આપને અભિવાદયંતી પ્રણામ કરે છે. પશ્ચાત પછી અહમ ઘટોત્કચ એટલે હું ઘટોત્કચ અભિવાદયે પ્રણામ કરું છું. એટલે ધૃતરાષ્ટ્ર કહે છે આવાવ પુત્ર કે આવાવ પુત્ર એને બોલાવે છે. ઘટોત્કચ કહે છે અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન. અહો એટલે અરે, કલ્યાણ એટલે કલ્યાણકારી, ખલુ એટલે ખરેખર, અત્ર ભવાન અહીં આપ. અરે અહીં આપ ખરેખર કલ્યાણકારી છો. કલ્યાણામ પ્રસ્તુતિ કલ્યાણકારી વસ્તુઓના જન્મદાતા. ભગવાન શ્રી ચક્રાયુધ એટલે ભગવાન શ્રી કૃષ્ણએ પિતામહ આહ એટલે પિતામહને કહ્યું. ધૃતરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્ર કહે છે આસનાત ઉત્થાત. કિમ આજ્ઞા અર્પયતિ ભગવાન ચક્રાયુધ. આસન પરથી ઊભા થઈને ધૃતરાષ્ટ્ર બોલે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ શું આજ્ઞા આપી. એટલે ઘટોત્કચ કહે છે નહીં આસન પર જ ભવતામ એટલે આપે શ્રોતવ્ય એટલે સાંભળવો જોઈએ. શું સાંભળવાનું કહે છે તો કે જનાર્દનસ્ય સંદેશ. આસન પર જ આપે શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળવો જોઈએ. એટલે ધૃતરાષ્ટ્ર કહે છે યદા જ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ જેવી આજ્ઞા ભગવાન શ્રી કૃષ્ણની અને એમ કહી અને ઉપવિશતિ એટલે બેસી જાય છે. કમ્પ્લીટ. અહીંયા સુધી વ્યવસ્થિત વાંચી અને લખવાનું છે તમારી પાકી બુકમાં અને બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું.